ગાઈસ હવે દવા લઈ લીધી છે ને હવે નીકળશું કારણ કે અમારા રાજુભાઈને થોડીક ભૂખ લાગી છે તો વચ્ચે નાસ્તો બી કરાવશું. હજુ ભૂખ લાગી મેં બિલકુલ લાગી જ નહીં. લાગી જ નહીં. આ જાગો તો બોલી જ નહીં. વિષ્ણુજીને ભૂખ લાગી બધાને. કલર ને ઓલા ખરવા શક્કરપા. હા હા શક્કરપારા લેવા આવજો ત્યાં. કલર ને ને ચલો તો નીકળશું. તો ગાઈસ હવે આપણે જવાનું છે અત્યારે રાત્રે ભાવનગર. તો હવે થોડી વારમાં નીકળશું અને પૂરી નાઇટ ગાડી ચલાવીને પછી સવારે ત્યાં પહોંચશું. થોડી કોફી પીવી બીજી બનાવું હે બી નાસ્તો કરે ચા બાફી કરે. હા શું કરે આપણે આવી ગયા હતા પેલા ગેસ ભરાઈ લઈએ ગાડીમાં કારણ કે ભાઈ લાઈન બી બહુ જોરદાર છે. ઘરેથી નીકળી ગયા હે હવે ગેસ સ્ટેશન પર ગયા. વિષ્ણુજી અમને આગળ ભાઈ ગયા જાગુબેન પાછા પટાયા અને હજુ બી એકદમ પાછળ બે હજુ ઉઈ ગયો નહીં તું દેખાતો નહીં અંધાર આમ તો તું તો અમારો ભાઈ પાણી પીવે હે. ગ્લાસ નહીં લઈ જાગો ના પાડે સારું વાંધો ને બાટલામાં પીવા. ગેલાબેન બે જણા પીએ. હા ચા પીવા માટે જવું છે ભાઈ. ગેલા ચા પીવીએ ને જઈએ છીએ આ પટેલ કાઠિયાવાડી પંજાબીમાં મસ્ત ચા બા પીશું બરાબર ને. તમારી ચા આવી છે ચા પી લઈએ. ગેલા ભાઈ ગાંઠિયા ખાવા તમારે? ના ખાઓ ને યાર. કેમ નહીં ખાવા? હે ઊંઘ ના આવે યાર. થોડો નાસ્તો કર્યો હોય એવું. ચલો ગાઈસ તો ચા બા પી લઈશું. એમાં તમારે કઈ ખાવું હોય? નથી ખાવું આપણે ગેલા ગાંઠિયા ખાવા. ના ખાવ ગાંઠિયા નહીં ખાવા. ના બોલો ભૂખ નહીં લાગે એમ કે થોડા ખા થોડા ફેમસ ગાંઠિયા એને એના બદલે હવે રોટલી ચટણી લાવે ને એ આગળ જઈને ખવડાવવું. ગાડી પસંદ નહીં. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ. આખી રાતની ગાડી ચાલે. અત્યારે આપણે પહોંચે છે પરબડી ગામ. હવે અહીંથી 3 કિલોમીટર બાકી છે. ત્યાં તો પકડી જતા ત્યાં જઈને રિટર્ન આવ્યા કારણ કે અહીં ચા પીવી ને કારણ કે ત્યાં ચા મળતી નહીં તો અહીં ચા પીને પછી જશું. હવે જો મિત્રો ગાડી પડીએ ભાઈ અંદર બેઠા હે કારણ કે વિષ્ણુજી અંદર સુઈ ગયા. જો અહીં ચા પીવાની મોજ ચાલી રહી જુઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો અહીં ચા નાસ્તો ચાલી રહ્યો ભાઈ અત્યારે હવામાં. ભૂખ લાગી જાગું? ચટણી ખાઓ? હજુ ચટણી ખાઓ એરી ને બહુ સલમાનો. જો મિત્રો આ છે પરવડી ગામ. અમે ત્યાં જઈને પાછા ચા પીવા હતા. બહુ મસ્ત ગામ છે કારણ કે ચલો નીકળશું હવે. ગાઈસ આપણે ગારિયાધાર પહોંચી ગયા છે અને અત્યારે વાગી જશે 8. આમ તો વહેલા 5 વાગે આવી ગયા હતા પણ ગાડી સુઈ ગયા હતા અને અત્યારે જાગ્યા અને ચા પીને અત્યારે પાછા અહીં આવી ગયા. મારા રાજુભાઈને ભૂખ લાગી એ બોલો. હજુ ભૂખ લાગી ને? હે ભૂખ લાગી. આ મસ્કાબન લેતા મસ્કાબન ચા મસ્કાબન. ચલો હવે થોડી વારમાં ડૉક્ટર આવશે પછી આપણે બતાવશું કારણ કે પૈન લઈને આવ્યા. ડૉક્ટર આવે એટલે બતાવી જઈશું બરાબર. જો આમ જો પેલા બે ડબલા ભરીને જો ને આખા હવારોમાં કેવા થાય છે બીજેલા
પૈસા આવીએ છે આપણે આ છે દવાખાનું એટલે બંધ છે પેલા ભાઈ છે બહાર ગયા આવે એટલે ગયા છે ડૉક્ટર ડૉક્ટર જો આવ્યા નહીં આવશે મોડા 8:30-9 વાગે આવશે ક્યાં જાય હે શું કેરી જો આમ કેરી જોવે ક્યાં આવી એ હજુ નાની છે હજુ નાની બચ્ચું તો ઉપર ચોટી હજુ તો વાર લાગે તોડતો નહીં પાવ ચલો ગાઈસ કારણ કે હવે ડૉક્ટરે તપાસ લીધું હવે ડૉક્ટર એમની દવા પેક કરે પેક કરીને પછી અમે નીકળશું પછી રસ્તામાં પહેલાં કારણ કે નાસ્તો કરવો પડશે ને હજુ નાસ્તો કરવો પડશે ને હજુ શું શું ખાશું ધતુરો પેલો વ્હાઈટ ધતુરો ના બીજો અલગ ધતુરો હે અરે દવા લીધા એટલે ચો ભાગે આમ જો હે લાગે ભૂખ લાગે હવે એમ પેલો જઈએ ગયેલો ગાઈસ હવે દવા લઈ લીધી છે ને હવે નીકળશું કારણ કે અમારા રાજુભાઈને થોડીક ભૂખ લાગી છે તો વચ્ચે નાસ્તો બી કરાવશું હજુ ભૂખ લાગી મેં બિલકુલ લાગી જ નહીં આ જાગો તો બોલી જ નહીં વિષ્ણુજીને ભૂખ લાગી બધાને કલર ને ઓલા ખરવા શક્કરપા હા હજુ હા શક્કરપારા લેવા હજુ થાય કલર ના ને રે તું ચલો બીજો નીકળશું તો આ ગામ છે ને આપણા ગામમાં આપણી પેલા જ મળે આવું ચાલે છે આ નહીં પેંડા બનાવી થાવડી પેંડા પેંડા જ બનાવે આગળ છે મસ્ત નાચકડો ટપુરીઓ પાપ પહાડ છે હવે કોઈ દુકાન આવે તો કાંક થોડો નાસ્તો કરવો છે કારણ કે ભૂખી લાગી ગઈ છે હવે હજુ ભૂખ લાગી તો હજુ બોલી તો નહીં મસ્ત પહાડ રસ્તો તો જોરદાર રસ્તો આબુ અંબાઈ જેવો રસ્તો જુઓ પહાડમાં મંદિર છે નીચે વળાંક બહુ આવે બધા બજારી જો શક્કરપારા એટલી આઈટમ મળે ને જોરદાર અલગ અલગ કલરના બધા ગાંઠિયા શક્કરપારામાં બહુ વેરાયટી લાઈવ જ બનાવે બધા ચલો ત્યાં ગીરા છે ચલો ભાઈ ભૂખ લાગી તો ફટાફટ નાસ્તો કરો બી ગયા તારે અથાણું નહીં લે પપૈયાનું કચુંબર મસ્ત ગાંઠિયા જોડે ચટણી ખાવા તો આવી જજો ફટાફટ કારણ કે તો ભૂખ લાગી એટલે રહે આવું નહીં જે હવે ખાઈ જવાનું આપણા ઘરના શું શું કહેવાય એના ઘરના થેપલા ના ઢોકળી ના કે શું કહેવાય ભાખરી ચટણી બહુ મસ્ત લાગે ખાઈ ગયો ગુજરાતી એટલે બધું મસ્ત લાગે હે ભૂખ હોય તો બધું ખવાય હજુ ખાઈ જાઓ બે સાહેબ મને આવે તો જાગુત દેવા જ મળી નાખે ચટણી જ મસ્ત લાગે તો ભાઈ રસ્તામાં આવતા જતા જેને બી નાસ્તા કરવા આવી જજો ભાઈ લાઈવ ચાલુ કેમ હા લાઈવ ચાલુ કોઈના માટે એવું નહીં થોડામાંથી તમે ખાજો શું જાઉં ફૂલ હે શું થોડા ચા બી હે મસ્ત આપણે દેવાડાથી લાવ્યા તમે પાપડી શક્કરપારા ફૂલવડી મજા આવી
તીખું તીખું લાગતું લાગે બોલો નહીં વિષ્ણુજી તીખું લાગે? હા કોણ ખાવ કોણ કઢી બીજા કઢી. જો ભાઈ બેઠા બેઠા અહીં ખાય પાર્લેજી બિસ્કિટ ચાણી પીને તમારે જો અંદર બેઠા છે ભાઈને જાગુને કારણ કે ભાઈ અમે ગેસ ભરાવા ઊભા અને ગેસમાં લાઈન હે 6ઠો 7મો નંબર હજુ અહીંથી અમદાવાદ 140 કિલોમીટર है हमको અહીં ગેસ ભરાવી કારણ કે હવે આગળ ચાલે કે ના ચાલે તો ભાઈ જાન જાય છે જાન જાય છે ચોપલે રે હજુ ભાઈની જાન ઉપડી ગયો. હજુ ભાઈની જાન જાય મારા હજુ ભાઈની જાન જુઓ ભાઈ કેટલા દબાઈ દબાઈ ભર્યા બોલો માતાને એટલા ભર્યા જોવા મિત્રો ચણા ખાવાની મોજ છે ચાલુ ગાડીમાં મને થોડા વધારે લાવો ને બુડો થોડાક લઈને એ ઘણા ખેતરનો માલ હે, ખેતરનો. તાજો માલ હે તાજો તાજો માલ. ચલો કઈ થોડી ગાડી અધારી ગયા હતા ને હવે હમણાં 6 વાગે હવે ઘરે અત્યારે છે હવે હે ને આખી રાત ગાડી ચલાવી પઈ ને આખો દિવસ હેરાન થઈ ગયા હતા આવવા જવાનું મારે ગાડી ચલાવી પઈ મેં બીજા મહેમાન હતા પણ આપણે થોડોક યાર એમને ઉજાગર મને છે ને કોઈનો વિશ્વાસ નહીં આવતો એટલે કારણ કે પોતે મેં જ ગાડી ચલાવી આવતો છે ચલો ભાઈ જમવા વહી ગયા